તેટલી મુશ્કેલી આવે છતાં પણ તમે તમારા આત્મબળથી, આત્મશ્રદ્ધાથી તમારું કામ કરી જ જાઓ તો ખરેખર તમને જીવનમાં એક અધૂરાપણું નહીં લાગે, પણ તમારું જીવન સુંદર અને પૂર્ણ રીતે કરી શકશો. નામ ઇલાક્ષીબેન ઠાકોર. કામ નૃત્ય આચાર્ય. ધામ અમદાવાદ. જીવન સૂત્ર: જો પોતાનું આત્મબળ હોય તો દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે પાર ન કરી શકે. મારા નૃત્યની શરૂઆત મેં લગભગ 3 કે 4 વર્ષની ઉંમરથી કરી. એ વખતે અમે 2 બહેનો હતા, મારી એક મોટી બહેન જયવાળા અને હું. અને મારે ઘેર એક રંગવિઠ્ઠલ નામના નૃત્યકાર આવ્યા અને એમને કંઈક કાર્યક્રમ કર્યો અને એમને ખૂબ બધો લોસ આવ્યો. એટલે એમને મારા પપ્પાને પાસે આર્થિક મદદ માગી અને એ આર્થિક મદદ કેવી રીતે પાછી વાળી એવું કહ્યું. એ મારા પપ્પાએ કહ્યું કંઈ નહીં, મારી 2 છોકરીઓને તમે નૃત્ય શીખવાડો એટલે મારે વળી જશે. હવે મારી મોટી બહેનને વધારે બહુ મહત્ત્વ મળે, બધી કોલેજોમાં બોલાવે, બાળ મંદિરના આપી બધી પ્રોગ્રામમાં એને બોલાવે, મને ન બોલાવે, મને બહુ ખોટું લાગે. અને પછી કેટલીક વાર એની સાથે જ મારે કરવાનું હોય, હું કૃષ્ણ બનું એ રાધા બને અને ઇમ્પોર્ટન્સ બધી એને મળે, ચાંદ એને મળે, એને ઇનામ મળે. મને તો બહુ જ ખરાબ લાગે કે બધી બાબતમાં એને જ મહત્ત્વ મળે ને મને કેમ મહત્ત્વ ન મળે. પછી તો પણ કંઈ નહીં, કોઈ જગ્યાએ પછી એવું બને પણ ખરું કોઈ એટલું સુંદર થયું કે બધા વિદેશી આવીને મને કહી જાય કે તમે બહુ સરસ કરેલી. ક્યારેક કંઈક આમ લાગે કે કંઈ આપણે કંઈક લોકોએ જ એપ્રિસિએટ કર્યું, ભલે ને ચાંદ ના આપી કંઈ વાંધો નહીં. એટલે એમ મેં મારી બાળપણમાં મારી બહેન સાથેની કોમ્પિટિશનમાં મારો સમય મેં કાઢ્યો. મારા પપ્પા કંઈક અમુક ઉંમરના થયા, લગભગ હું 10મામાં કે 9મામાં હોય ત્યારે મારા પપ્પા અમેરિકા ગયા છે. અને પૂનામાં લક્ષ્મીનારાયણ માર્કેટમાં ગણપતિ ઉત્સવનો કાર્યક્રમ અને મને કરવાનું મન થયું તો મેં તો જે કંઈ કપડાં હતા એને ડાન્સના રીતે પહેરી લીધા અને કાર્યક્રમ કર્યો. એ ઘરે ગઈ જ્યાં મારા મમ્મી તો બહુ ગુસ્સે થઈ ગયા કે પપ્પા અહીંયા આગળ નથી ને કાર્યક્રમ કેમ કર્યો, લોકો મને શું કરશે, લોકો મને કહેશે કે આવી રીતે છોકરી પાસે ડાન્સ કરાવે છે અને લોકો તને પરણશે કે નહીં એ પણ હવે તો શંકા છે, આવી રીતે કરાય નહીં કાર્યક્રમ. એટલે હું તો એકદમ ભૂઠી પડી ગઈ કે મેં એવો તો મોટો શું ગુનો કર્યો, કાર્યક્રમ બધી ઘણી છોકરીઓ કર્યો ને મેં કર્યો, એમાં ફરક શું પડ્યો. પપ્પાની હાજરી એ અગત્યનો મુદ્દો. એટલે ત્યાં મને પોતાને એમ થયું કે આવું કેમ આપણા સોસાયટીમાં સમાજમાં. છતાંય તે વખતે મમ્મીનું બધું સાવરી પણ લીધું. એસએસસીમાં હું 3 વાર નાપાસ થઈ. હવે 3 વાર નાપાસ થઈ એટલે મારે થયું શું કે કયા વિષય સાથે મારા પપ્પા એટલું માને કે ગ્રેજ્યુએટ તો થવું જ જોઈએ. એટલે મારા પપ્પાએ મને એવું નક્કી કર્યું કે એવા વિષયમાં મોકલો કે એ ભણી શકે, ખૂબ ઉત્સાહથી ભાગ લઈ શકે. અને બાય ધ ટાઈમ 1955માં કંઈક જાહેર ખબર આવી પેપરમાં કે બરોડા MS યુનિવર્સિટીમાં ભરતનાટ્યમ, કથક, નાટક, સંગીત એ બધાનો કોર્સ શરૂ થયો છે, ડિગ્રી કોર્સ. અને તે જ વખતે મારે કંઈક એસએસસીમાં એવા કંઈક માર્ક્સ આવ્યા કે જેમાં હું આ કોલેજમાં એડમિશન લઈ શકું. એટલે મેં ત્યાં મારી એપ્લિકેશન મોકલીને કહ્યું કે મને તમે એડમિશન આપી શકશો. એટલે એ લોકોએ કહ્યું તમારે આ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે તમે અહીંયા આવો. એટલે હું ત્યાં આગળ ગઈ. મને બીક તો લાગી કે કદાચ મને આ લોકો એડમિશન નહીં આપે, પણ ત્યાં આગળ બધા મોટા મોટા મહાન નૃત્યકાર, સંગીતકારો બધા બેઠેલા. મારે તાલ પણ બતાવવાનું, ગાવાનું પણ ખરું, નૃત્ય પણ બતાવવાનું ને મારી એન્ટ્રન્સ એક્ઝામ. અને એ લોકો કહ્યું ને તારું સિલેક્ટ તને કરી, કારણ કે 40 સ્ટુડન્ટ્સ હોય એમાં બધું સંગીત, નૃત્ય, નાટક બધું શીખવાનું. એટલે સિલેક્ટ તો મને કરી. હવે બીજો પ્રશ્ન આવ્યો મીડિયમ ઇંગ્લિશ. હવે મીડિયમ ઇંગ્લિશ અમે તો ગુજરાતી સ્કૂલમાં ભણેલા, પણ તે વખતે કોણ જાણે હંસા મહેતાએ એવું નક્કી કર્યું કે નહીં ગુજરાતીમાં પણ લખાય, કારણ કે ગુજરાતીમાં રહે, ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશ 3 લેંગ્વેજ યુનિવર્સિટી ચલાવવી એવું નક્કી કર્યું. એટલે મને ફાયદો થઈ ગયો. બીજું શું થયું, કોલેજમાં તો અમુક પીરિયડમાં ડાન્સ શીખવાનો કે એક તો આખા દિવસના 2 જ પીરિયડ હોય ને એમાં ડાન્સ શીખવાનો, એમાં પાછા ગુરુજીના મૂડ ન હોય તો એ શીખતા નહીં. એટલે પછી આગળ તો શીખવાની બહુ ઈચ્છા થાય, આખું દિવસ શું કરું, 24 કલાક ખાવા પીવાનું આ છે તે બધો ખર્ચો પણ ખૂબ થાય અને મારે શીખવાનું કંઈ નહીં. એટલે મેં મારા ગુરુજી સાથે પ્રાઇવેટ ટ્યુશન રાખ્યું.
પ્રાઇવેટ ટ્યુશનમાં કે બહુ પૈસા નહોતા, 10 રૂપિયા કે 20 રૂપિયા મહિનાના, પણ એ પણ મારે કેવી રીતે કાઢવા? એટલે પછી મેં નક્કી કર્યું તો હોસ્ટેલમાં જે જમવાના ફૂડ બિલ આપું ને એના અડધા પૈસા બચાવી દઉં ને 40 રૂપિયા જે ફૂડ બિલ હતો એમાં 20 રૂપિયા સાંજના નહીં જમવાનું, અને એ જમવાનું રાખી છોડી અને હું પ્રાઇવેટ ટ્યુશનમાં ગઈ. પણ પ્રાઇવેટ ટ્યુશનમાં પણ પછી બહુ સંતોષ તો નહીં થયો, કારણ કે ફી આપવું પડે એ પ્રમાણે મને ટ્રેનિંગ તો મળતી જ નથી. એટલે થોડાક વખત કંઈક મહિના ભૂખે રહી, પણ પછી મેં કહ્યું કે હવે આપણાથી ભૂખ્યા પણ નહીં રહેવાય અને આ નૃત્ય પણ શીખવા નથી મળતું, એટલે એ પણ મેં છોડી દીધું. અભ્યાસ પૂરો થયો એટલે મારા લગ્ન માટેની વાત અમારા નાટકના પ્રોફેસરે કરી અને કહું કે અમારા મિત્ર છે અરુણ ઠાકોર, એની સાથે તું લગ્ન કરશે તો તારી કેરિયર પણ રહેશે અને તારી લાઈફ પણ બનશે. ને એ લોકોએ બધાએ ખરેખર રસ કરી કે મને અરુણ ઠાકોર સાથે મારા લગ્ન કરાવ્યા અને હું અમદાવાદમાં આવી. મેં એમને પોતે નાટકનું એમનું ચાલતું હતું જે કામ એ છોડીને મને ઘરમાં ઘણી બધી મદદ કરાવી. ને એને કારણે હું અત્યારે આટલા વર્ષ અત્યારે મારો અહીંયા તો અમદાવાદમાં 43-44 વર્ષથી ક્લાસ ચાલે છે. કંઈક વર્ષ મારા કોલેજમાં ગયા, એમ 50 વર્ષથી હું આ ક્ષેત્રમાં સફળતાપૂર્વક કામ કરીને થકી છું. પણ પછી નૃત્યની સાથે ઘરને માટે પાછી જવાબદારી આવી એટલે કેટલાક લોકો મને સંભળાવતા, એમાં જસવંત ઠાકર ખાસ કહેતા કે તારા નૃત્યને કારણે અરુણે નાટકનું ફિલ્ડ છોડી દીધું, અને મને બહુ સંભળાવતા. પણ મને પોતાને ઘણીવાર આમ લાગે કે નાટકના ફિલ્ડ કરતાં મને નૃત્ય જરા વધારે ઊંચું લાગતું, કારણ કે નાટકને કારણે છોકરાઓનું ધ્યાન ન અપાય, પછી છોકરાઓ પણ કોણ જાણે કે નાટકમાં શું કરશે. અમે લોકો ધારો કે હું પણ નાટકમાં રહેતો તો આવા બધા પ્રોબ્લેમ થયા એટલે અરુણ ઠાકોરે નેચરલી નાટકમાંથી નીકળી જવું પડ્યું. અને મને તે વખતે ખ્યાલ પણ ના આવ્યો કે એમને આખું ફિલ્ડ છોડી દીધું ડ્રામાનું, કારણ મારી પાસે એમને સમય આપવો પડે. હવે અમદાવાદમાં આવી એટલે મારે તો ક્લાસ ખોલવાનો ને બધા પ્રોબ્લેમ કે કેવી રીતે ખોલવા, પોસ્ટ સ્ટુડન્ટ્સ આવશે. તો મને ઇન્દુમતી શેઠને મળવાનો મોકો મળ્યો અને ઇન્દુમતી શેઠને મેં વાત કરી કે મારે એવી રીતે ક્લાસ ખોલવો છે. મેં ક્લાસ શરૂ કર્યો. શરૂઆતમાં 5-10 સ્ટુડન્ટ્સ આવ્યા એટલે કે ભાડાનો ખર્ચો નીકળ્યો. પણ પછી મારે સવાલ થયો કે કાર્યક્રમ કરવો તો આર્ટિસ્ટોનો, તો હું આર્ટિસ્ટો ક્યાંથી લાવું? તો મારે તો પાછું બરોડા મ્યુઝિક કોલેજને કોન્ટેક્ટ કરવો પડે, મને વાઇસ ચાન્સલર, પ્રિન્સિપાલ બધાની મદદ લેવી પડે. પણ મને કેટલાક લોકો જે પ્રોફેશનલ અમારી આ લાઈનના એ બધા કોન્ફ્લિક્ટ પણ કરે, મદદ કરવાને બદલે હેરાન કરે. ક્લાસ શરૂ કર્યા પછી મને સૌથી વધારે જો હેરાનગતિ થઈ હોય તો મારા ફિલ્ડના લોકોની, કે જે નૃત્યમાં જે લોકો મારી સાથે કોમ્પિટિશનમાં હોય એ જ બધા જઈને બહાર કહે કે ઈલાક્ષીને કંઈ આવડતી હશે. ત્યારે મને થયું કે આપણા સમાજમાં આપણા જ માણસો દુશ્મનીનું કામ કરતા હોય છે, એ લોકોએ એ દુશ્મનીનું કામ નહીં કરવું જોઈએ. હવે બાય ધ ટાઈમ ઘણીવાર આપણા સંસારમાં એવો પ્રોબ્લેમ બને છે કે આપણા આજુબાજુના લોકોના મગજમાં શું હોય છે. મારા સાસુમાનો સ્વભાવ તો બહુ સારો, પણ મારા પોતાના સગા જે હતા એ મારા સાસુમાને કહે એ તમને બહુ નૃત્ય કરે છે, ચાલે છે, તમને વાંધો નથી આવતો. પણ મને એમ લાગ્યું કે એમને બહુ સામનો કરવો પડે છે કે પુત્રવધુ નૃત્ય કરે અને એમને બધા એવા સવાલ પૂછે, એટલે એમને કાર્યક્રમોમાં પણ હું પછી ધીમે ધીમે બળી કર્યા. મારા સાસુમાં શું જવાબ આપે એ બિચારા કંઈક સમજ જ ન પડે કે શું છે. પછી મારા જે ઓળખીતાઓ કે તમારા સાસુમાને મેં તો આવું કહીએ કે તમે બહુ નૃત્ય કરે તો ચાલે. એમાં શું છે કે સાસુમાનો તો મને જે સપોર્ટ જોઈતો તે બધો મળ્યો, પણ આપણા જે ઓળખીતા હતા એ સાસુમાને ચડાવે. એટલે આપણા સમાજમાં આ એક બહુ મોટી વસ્તુ છે કે આપણે બહેનોના દુશ્મન બનીએ છીએ. એક દિવસ તો એવો પણ પ્રસંગ બન્યો કે મારે આ લાઈન જ છોડી દેવી અને નૃત્યની લાઈનમાંથી બહાર જ નીકળી જવું. પછી એમ થાય કે નહીં આવું બધું તો જીવનમાં આઘાત કરે, અને બીજી બાજુ આપણે કામ કર્યા કરવાનું એટલે ઓટોમેટિક ભગવાનની પણ મદદ મળે અને આપણે પણ કામ કરવાના રસ્તા સૂઝતા જાય. મારો મોટો દીકરો છે એ જ્યારે મારા મૃદંગ પ્લેયર આવે ત્યારે મૃદંગ શીખે અને મૃદંગમાં એને
થોડું ઘણું શીખે, એ મારી ઈચ્છા નહીં શીખે, એને તબલા પણ ગમે, મૃદંગ ગમે, તો કોઈક વાર એવું પણ બને કે કાર્યક્રમ હોય ત્યારે મૃદંગીત આવ્યા જ ન હોય ને એની રાહ જોવાતી હોય, ત્યારે અમારે એને ફોન કરીને કહેવું પડે કે જલ્દી જલ્દી તું મૃદંગ લઈને આવ, ટાઈમ થઈ ગયો છે ને તું શરૂ કર. તો મોટો દીકરો પણ મને મદદ કરે અને થોડોક કાર્યક્રમ શરૂ થાય ને મૃદંગીત આવી જાય, એટલે આવી રીતે ઘરમાં સુમેળ એક ઓટોમેટિક થઈ ગયો. અત્યારે અમારે કોઈ વાર સારા પ્રોગ્રામ કરવા હોય, કંઈક નવી જાતનું બેલે કરવું હોય, લાઇટ ઇફેક્ટ પ્રકાશ આયોજન કરવું હોય, તો તરત જ મારો દીકરો આર્કિટેક્ટ છે એ આવીને ઊભો જ રહે કે ચાલો હું તમને મદદ કરાવું લાઇટમાં, આ ફ્લેટની હું મદદ કરી શકીશ. ને એ એટલી સુંદર મદદ કરે કે કોઈ પ્રોફેશનલ લાઇટમેનની મદદ મળે એવી મદદ મને મારા બીજા છોકરો જે કબીર છે એના તરફથી મળે. એટલે ઘરમાં અમારા ઘરમાં છે તે કલાને કારણે એક સુમેળ થઈ ગયો છે. એ સુમેળ એટલો બધો થઈ ગયો છે કે આજે એક યુનિટી, અને યુનિટી કલાને કારણે છે તો છોકરીઓના વાદીઓની પણ યુનિટી મળે, છોકરીઓના મમ્મીઓને પણ મળે. ત્યાર પછી મારે પ્રોબ્લેમ ઘણીવાર એવું થાય કે મને કેન્સર થયું, કેન્સર થયું મારે હોસ્પિટલમાં જવાનું વખત આવ્યું, પણ એક ભગવાને એટલી સુંદર મને મદદ કરી એ તે જ સમયે મારા દીકરા ચંદનને અરંગેટ્રમ કરી નાખેલું. અને મેં એને કહું કે હવે તું ક્લાસ સંભાળ તો મારા પ્રોબ્લેમ, મારા ઓપરેશન વગેરે બધું સોલ્વ થઈ જાય અને મને પોતાને પણ થોડુંક સારી રીતે શાંતિ રહે. એટલે મને ચંદનની એક રાહત મળી અને ચંદને મારો ક્લાસ વગેરે સંભાળી લીધો અને એને ખૂબ સુંદર રીતે કામ કર્યું અને અત્યારે પણ એ કામ કરે છે. અને મને એવું લાગે છે કે એ જે કામ કરવાને આવ્યું એને કારણે મારી આત્મશ્રદ્ધા તો વધી પણ મને જોડી મદદ પણ મળી. એ કેટલીક વાર આની સંસ્થા આપણી ચલાવતા હોય ત્યારે આપણે આર્થિક રીતે ઘણીવાર એવા પ્રશ્ન આવે કે હું એલિદ્રીસ પાસે એક આવાસ ગેસ્ટ હાઉસમાં ક્લાસ લેતી, તો એ લોકો મને ઘણીવાર એવી રીતે હેરાન કરે કે તમારી છોકરીએ સાયકલ અહીંયા મૂકી, તમારી છોકરીએ પેલા ઝાડને હાથ લગાડ્યો, તમારી છોકરીએ મારા ઝાડને કંઈક પાંદડું તોડી, આવા બધા પ્રશ્ન ઘણીવાર આવે અને પછી મને બહુ ગુસ્સો આવે કંઈક કામ કરતા હોઈએ ને આવા બધા ડિસ્ટર્બન્સ આવે એ મારે પછી એ લોકોને કહેવું પડે કે તમે છે તે મારા હસબન્ડ સાથે વાત કરો અને એમની સાથે આ પ્રોબ્લેમ સોલ્વ કરો, કારણ કે આ સાયકલ બાઇકલ બધાનું ધ્યાન કંઈ હું નહીં આપી શકું. એ લોકો ક્યાં મૂકે છે, શું મૂકે છે એમને કહેજો વ્યવસ્થા કરે. પછી ધીમે ધીમે કંઈ કે નહીં 6 મહિનાનું ભાડું સામતું આપો, વરસનું ભાડું સામતું આપો. હવે વરસનું ભાડું સામતું આપીએ એટલે આપણે તો કેટલું બધું રોકાણ થઈ જાય પૈસાનું. અને પછી તો મને ખરેખર એવો કંટાળો આવી ગયો, પછી મેં નક્કી કર્યું કે હવે આ ક્લાસ છોડીને જતા જ રહીએ. એટલે મેં આખા ક્લાસમાં બધાને સર્ક્યુલર આપ્યો કે હું મારા ઘરે ક્લાસ લઈ જાઉં છું અને મારા ઘરે કેટલા જણને આવવાનું નહીં ફાવે, મારું ઘરનું સરનામું આ છે. તો બધા છોકરાઓના પેરેન્ટ્સ ઉલટા ખુશ થઈ ગયા કે આ તો બહુ સરસ, આ તો હાઈવે ને પેલા મોટા મોટા રોડ તો અમને છોકરાને બીક લાગે, છોકરા સાયકલ પર આવે, સ્કૂટર પર આવે કે એક્સિડન્ટ થાય, તો આ તો તમે અંદર રહો એટલે અમારા છોકરા સેફ. એટલે એ લોકો પેરેન્ટ્સ કહે કે આ તો અમને વધારે ફાવ્યું, તમારા ઘરે જાઓ. કે એક કે બે જણાને સવાલ થયો, બાકી આખા ક્લાસને મારા ઘરે આવવું ફાવે અને મારા ઘરે બધા આવ્યા. અને મેં તો શું કહું 3 મહિના પણ નહીં, 1 મહિના પણ હું 15 દિવસમાં તમારા ક્લાસ ખાલી કરું છું ને હું જાઉં છું. એટલે પછી મેં મારા ઘરે, તો મારા ઘરે ક્લાસ કેવી રીતે લેવું, તો મારા ઘરમાં કે એવો કોઈ રૂમ નહોતો કે હું જ્યાં આગળ ક્લાસ લઉં. તો પછી મેં તે એક ઓટલા જેવું બનાવી દીધું અને ખુલ્લા આકાશ નીચે ક્લાસ લેવાનો. લગભગ ઓગસ્ટ મહિના સુધી તો ઓગસ્ટ સપ્ટેમ્બર આપણે વરસાદ બધું હોય એ વરસાદમાં ત્રાસ થાય, ઘડીવાર પાછા પણ મોકલવા પડે કે ભાઈ ક્લાસ ભીનો તો જાઓ પાછા. વરસાદ એટલો બધો ન પડે કે આખો દિવસ હોય પણ આવી તો પાછા મોકલવા પડે. ઠંડીના દિવસોમાં સવારના ક્લાસ લેવાના, બધું પહેરી કરીને બેસવું પડે, પગમાં મોજા પહેરવાના, નીચે બધું પાથરવાનું, પછી પગ મૂકવાનો. છોકરા તો ડાન્સ કરે એટલે ગરમી આવી જાય પણ મારે ઠંડીમાં લેવાનું. તો ખુલ્લા આકાશ નીચેની ક્લાસ લેવા માંડ્યા. પછી ધીમે ધીમે તો કરી હવે આપણે એક મોટું છાપરું બનાવીએ અને છાપરાની નીચે કામ કરીએ. આમ ધીમે ધીમે જેમ કે પૈસાની ગોઠવણ થતી ગઈ તેમ તેમ અમે વધારે વધારે વિકસાવતા ગયા ને અત્યારે મેં બહુ સુંદર રીતે મારો એક હોલ પણ બનાવી દીધો છે અને એમાં અમે સુંદર રીતે કામ કરીએ છીએ. પણ ખુલ્લા આકાશ નીચે ક્લાસ લેવાને કારણે વરસાદની નડે, પછી આપણે છોકરાઓને પાછા મોકલવા પડે અને ખરાબ તો લાગે કે છોકરાઓ પાછા જાય, પેરેન્ટ્સને પણ એમ થાય કે
પેલું અમને બધાને પાછા મોકલે. તો ઘણીવાર એની પણ ગોઠવણ કરું કે મારા ઘરમાં મારી સુવાની રૂમમાં બધાને બોલાવો, ચલો આજે આપણે મુદ્રા કરીએ. આપણે મુદ્રા દ્વારા નૃત્યમાં કેવી રીતે શીખાય, તો પતાક, ત્રિપતાક, અર્ધપતાક, કરતય, મયુર, અર્ધચંદ્ર, એ તો મુદ્રા કરી. મુદ્રામાં વાતો તો બધી બતાવાય કે આપણે નૃત્યની શરૂઆતમાં પછી આ વાદળ માટે, પછી આકાશ માટે, એમ બધી જાતની મુદ્રા એટલે ભાષા નૃત્યની એ શીખે. એમ કરીને બધાનું માઇન્ડ મારે કન્વર્ટ કરવું પડે કે નહીં ડાન્સ જ છે પણ આપણે રૂમમાં બેસીને શીખવાનું કે રૂમમાં. પછી આવે એન્યુઅલ ફંક્શન. એન્યુઅલ ફંક્શન આવે એટલે બધાને આર્થિક રીતે તો અઘરું પડે. ઘરેલા પણ અહીંયા મળે નહીં, મદ્રાસ મળે તે પણ મોંઘા મળે. એ પછી 150 જણ, 200 જણ, 300 જણને સ્ટેજ ઉપર આવવાનું હોય. એ પછી બધાને ખાસ કહું કે આપણે શું કરીએ કે ત્યાંના જેવા ઘરેણા જ બનાવી દઈએ. એટલે પછી કંઈ કે એવી લેસ લઈ આવો અને અહીંયા આગળ બી લેસ લો અને પછી આને કરો એટલે કે દામણી તૈયાર થઈ જશે. અને બધાને દામણી બનાવતા શીખવાડી એટલે બધા દામણી પહેરે. એટલે આવી રીતે દામણી કરી. પછી ચાંદોન સુરત, તો એ લોકોને કલ્પના આપું કે આવી રીતે કંઈક તમે જરીનું લો અને એને દામણીની જેમ દામણીની આજુબાજુ પેલા ભાઈ એટલે રાખોડી ને સુરત કહે છે. સુરત રાખોડી ત્યાં માથામાં ફૂલને માટે હોય છે. પછી ફ્લાવર્સ, હવે ફ્લાવર્સ અહીંયા આગળ જઈએ તો મળે જ નહીં ડાર્કને લાયક. એ પછી અમે કહું કે ચલો આપણે હાથે જ બનાવીએ. એટલે બજારમાંથી હાર લઈ આવીને તોડી નાખીએ, એમાંથી કળીઓ લઈ અને કેનવાસ પર સીવીએ. એની આજુબાજુ ક્રાફ્ટ પેપર મૂકીએ અને પછી છોકરીએ ભરતનાટ્યમને લાયક આવી રીતે બધા ચોટલા તૈયાર કરીએ અને બધા વાલીઓને શીખવાડીએ. હવે ગઈકાલે કે પરમ દિવસે એક કાર્યક્રમ થયો, તો કાર્યક્રમના અગત્યતા કરતાં વિડીયો અને આ અને તેને એટલું જ મહત્ત્વ આપીશું કે પ્રોગ્રામ તો બાજુમાં રસદ નિષ્પત્તિમાં મને ડિસ્ટર્બ થાય. પછી મારે છેવટે કેમેરામેનને જઈને કહેવું પડ્યું કે ભાઈ તું સ્ટેજ ઉપરથી નીચે ઉતર, તારો પ્રોગ્રામ નથી. અત્યારે છોકરીનો જે પ્રોગ્રામ છે એ અમે જોવાને આવ્યા છે અને તમે જે આ અહીંયા વચ્ચે વચ્ચે ફરો છો અમને રસદ નિષ્પત્તિમાં ડિસ્ટર્બ થાય છે. પહેલાં બધા સાંભળતા નથી પણ પછી એ લોકોને શીખવવું પડે છે. શીખવવું પડે ત્યારે મનમાં ખૂબ દુઃખ થાય. અમારા ભરતનાટ્યમમાં એક નિયમ છે કે ચપ્પલ પહેરીને સ્ટેજ ઉપર નહીં જવાનું. તો બધા સ્ટેજ ઉપર ચપ્પલ પહેરીને જાય એટલે અમારે કાયમ એને એનાઉન્સ કરીને કહેવું પડે કે ભાઈ અમે ભરતનાટ્યમમાં રંગમંચને મંદિર માનીએ છીએ. રંગમંચ અમારે માટે મંદિર કહેવાય અને એના પર તમે બૂટ અને ચપ્પલ પહેરીને ના આવો અમને નથી ગમતું. અને મેં તો નક્કી જ કર્યું છે કે એવું કહેવાનું, ભલે પછી ગમે તેટલા મોટા મિનિસ્ટર આવે કે ગમે તે આવે, આપણે કહેવાનું કે ભાઈ અમારી આ માન્યતા તેને તમે સાચો અને એ પ્રમાણે જ તમારે વર્તવાનું. કેટલાક લોકો મોઢું બગાડે પણ ચડાદે. એટલે આવી રીતે ડિસિપ્લિન પર અમારે શીખવવું પડે છે. અને ડિસિપ્લિનની બાબતમાં વાલીઓ સાથે ઘણીવાર અમારે તડબડ પણ થાય. ઘણા વાલીઓ કે અમારે જમણ કરાવવાનું છે, અમારે આઈસ્ક્રીમ ખવડાવવું છે, હવે થાય શું તો મારી પાસે બધો મિડલ ક્લાસ આવે છે અને બધાને કે એવું એફોર્ડ થતું નથી કે બધાને જમાડે. એટલે અમારે બધાને કંટ્રોલ કરવું પડે કે ના, આ કાર્યક્રમ નૃત્યનો છે અને નૃત્યના કાર્યક્રમને તમે મહત્ત્વ આપો. તમારે જમાડવા હોય તો તમારા ઘરે જમાડો, તમે બીજે દિવસે જમાડો, એને આગલે દિવસે જમાડો, પણ કાર્યક્રમમાં તમારે જમાડવા બમાડવાની જરૂર જ નથી. કાર્યક્રમ એ ભગવાનને માટે નથી. જેમ તમે યજ્ઞ કરો છો, જેમ પૂજા કરો છો, તેમ આ એક કાર્યક્રમ ભગવાન માટે નથી. આપણું જે શાસ્ત્રીય નૃત્યથી મંદિરમાં જન્મેલું છે અને એને કારણે તમે યજ્ઞ રૂપે માનો. છતાં પણ અત્યારના એવું દુઃખ થાય છે કે બધા જેમ લગ્નમાં માલવા આવે ને સરસ કે અમે જઈએ છીએ નમસ્કાર કરે, પણ તમે તમારી એક બાથી 5 થી 7 તો બધું એકને એક કે આમાં શું જોવાનું કે મીરાબાઈને એક બજાર આપણે સજન નથી ગાતા, આપણે ગાતા જ હોઈએ છીએ. અને એ એકને એક કવિતા સુંદર રીતે બધા જુદી રજૂ કરે છે. આજે મારું હસવાનું જુદું છે, બીજા કોઈ હસવાની કીધું છે. આમ જીવનમાં આપણા અનેક રસ્તા ત્યાં સગાયેલા છે. આપણા નરસિંહ મહેતાએ કહ્યું છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને, જીવ થકી જીવ થયો એ જ આ છે. અમારી છોકરી કોઈ એમ્બિશિયસ હોય, ખૂબ આગળ વધી શકે એવી હોય તો એને એમ થાય કે ચલો આ ગાના રાખે, એને પોતાના હાથમાં રાખે, એને કંટ્રોલમાં રાખે એટલે એની જોડે ફ્રેમમાં પડી જાય, એની જોડે ફ્લર્ટિંગ કરે અને પછી બંનેનું એવું બધું લફું ચાલે કે પછી વાલીઓ સુધી પહોંચે. પછી વાલીઓ આવીને કહે કે આ આવો પ્રોબ્લેમ ઊભો થયો છે. ત્યારે આપણે એમ લાગે છે માણસને મહત્વાકાંક્ષાને કારણે ક્યાં ક્યાં જવું પડે છે
ત્યારે એકવાર મારી એવી વાત બની હતી કે ઘણીવાર મને પૂછે બધા કે કલાકારો મેં લઈને તમે બહાર કેમ નથી ફરતા? તો મારે માટે આ એક મૂંઝવણવાળો પ્રશ્ન કે બધાને બહાર લઈ જઈએ તો બધા કલાકારો સાથે અને એમાં યંગસ્ટર્સ જો હોય અને એ બધાને કેવી રીતે કંટ્રોલમાં રહેવું. મારે અમેરિકામાં પણ મારી એકાદ પ્રોફેશનલ લઈને જાઉં બહુ રૂપાળી હોય અને સારો ડાન્સ પણ કરતી હોય તો એની આજુબાજુ એવા યંગ છોકરાઓ ફરતા હોય કે મને પોતાને જ્યાં સુધી એ મારી સાથે ઊંઘવા માટે મારા રૂમમાં ના આવે ત્યાં સુધી મારે જાગતા બેસી જવું પડે. એટલે હવે આપણી પોતાની ઊંઘ હરામ કરીને પણ એ કાર્યક્રમોથી દૂર ભાગવાનું ઘણીવાર મન થાય. જેવા અનુભવ થતા કે મેં તો એવું પણ સાંભળ્યું છે કે જેને ખૂબ આગળ વધવું છે, ખૂબ નામના મેળવી છે, મહાન વ્યક્તિ બનવું છે, એને ફ્લર્ટિંગ પણ કરવું પડે છે. અને બોમ્બેમાં એવા પણ કલાકારો છે કે જે લોકોના અનુભવો છે ને એ લોકો મને વાત પણ કરી છે કે અહીંયા આગળ તો તમારે પ્રેસ કોન્ફરન્સ બોલાવવી હોય તો તમારી ડ્રિંક પાર્ટી કરવી જોડે, નહીં તો તમારે માટે સારું નહીં હશે. એટલે આવા સમાજમાં અનુભવો છે અને એને કારણે ઘણીવાર આપણે ડરની પણ છીએ અને ડરતા પણ કામ કરવું પડે છે. ફરી આ મહત્વાકાંક્ષા એ મહત્વાકાંક્ષાને કારણે પણ ક્યાં પગ લપસી જાય તે કહેવાય નહીં. અને ઘણીવાર મને એવો પણ વિચાર આવે કે તાનારીરી જેવી આપણી સુંદર ગાનારીને દિલ્હીમાં ક્યાંથી ખબર પડે બધાને કે ગાય છે મલ્હાર રાગ. એટલે ઘણીવાર એ બધી મને હિંમત મળે કે તાનારીરીને કોઈ તે જમાનામાં નહોતા ટીવી કે નહોતા પેપર, છતાં એ બધા ત્યાં સુધી તાનસેન ગયો કેવી રીતે વડનગર અને વડનગરમાં એને આ તાનારીરીને પાસે મલ્હાર રાગ ગવડાવ્યો અને તે પણ બંનેને આપઘાત કરવો પડે. કારણનું કે સમાજ આપણા સમાજને કારણે કે એક રાજા મુસ્લિમ રાજા એને બોલાવી અને ત્યાં આપણે તાનારી જાય કેવી રીતે. તો એનો મને ખૂબ આમ લાગે કે એ લોકો બધાનું બળ મળી ગયું. બીજી બાજુ મીરાબેન પણ યાદ આવે કે મીરા તો બિચારી પોલિટિશિયન પણ નહોતી અને છતાંય એને ત્યાં એના મંદિરમાં અકબર રાજાને તાનસેન છુપા વેશમાં આવ્યા અને એ લોકોએ સંગીત સાંભળ્યું. એમાં તો મોટી દેશદ્રોહી થઈ હતી અને એને પોતાનો ચિત્તોડ છોડીને જવું પડે. એટલે આ બધાના જીવનના દ્રષ્ટાંત જ્યારે હું મનમાં લઉં ત્યાં છે કે આપણે તો કાંઈ એવું કંઈ સફર કરવું નથી પડ્યું તો એ લોકોએ તો કેટલું સફર કરી છે. તો જીવનમાં આવા બધા મોટા મોટા વ્યક્તિઓને પણ આપણી જ્યારે મદદ મળતી હોય છે ત્યારે ખરેખર મને એમ થાય કે ખૂબ બળ મળે છે ને આપણે કામ કરી શકીએ છીએ.